વડોદરામાં ભૂગર્ભ જળ નીચે જતા હવે ભાજપને ચિંતા થઈ છે। વડોદરા શહેર ભાજપે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કેમ્પેનની શરૂઆત કરી છે। હાલમાં બોરિંગ માટે ભૂગર્ભ જળ 70 ફૂટે મળે છે, જે અગાઉ 30 ફૂટે હતું। ઉલ્લેખનીય છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને અગાઉ દરેક સોસાયટીમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ કેમ્પેન શરૂ કર્યું હતું, પરંતુ તેનું બાળ મરણ થયું છે। પાલિકાએ પોલ્ટિંગ વેલ બનાવવાની પણ જાહેરાત કરી હતી, પરંતુ થઈ શક્યું ન હતું। જો કે હવે કોર્પોરેશન પણ 80-20 સ્કીમ હેઠળ સોસાયટીમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનો પ્રોજેક્ટ ફરી અમલમાં મૂકશે। મહત્વનું છે કે બિલ્ડરે ફરજિયાત રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અમલમાં મૂકવાની હોય છે, પરંતુ બિલ્ડરો પોતાની મનમાની કરતા હોય છે। જો કે હવે મનમાની કરનાર બિલ્ડર સામે તંત્ર કાર્યવાહી કરશે। વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા 100થી પણ વધારે બોરવેલ કે જેની સામાન્ય રીતે કિંમત 25,000થી 50,000 રૂપિયા થતી હોય, આવા બોરવેલના માધ્યમથી વરસાદનું પાણી એકત્ર કરીને ભૂગર્ભમાં લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવશે। દરેકે દરેક વ્યક્તિ પોતાના ઘરે અગાસીમાં જે પાણી પડે છે તે પાણીનો પણ સંચય કરી શકે, જેની કિંમત માત્ર 1,500થી 2,500 રૂપિયા છે। તે સંદર્ભની કીટ બનાવીને એના સંદર્ભનું પણ માર્ગદર્શન આપવામાં આવશે। વડોદરા શહેરના સૌ નગરજનો આ કામગીરીમાં સહયોગ આપ કોર્પોરેશન તરફથી પણ મેં કીધું એમ કે સ્પોન સિટીના આયોજન છે, 50 કરતાં વધુ ડીપ રેઇન વોટર રિચાર્જિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, પરકોડિંગ વેલની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। એનાથી બે ફાયદા થશે। એક તો અંડરગ્રાઉન્ડ વોટરનું લેવલ ઊંચું આવશે, એની TDS ઘટશે, pHમાં ફરક પડશે, અને સાથે સાથે જે પાણી ભરવાની સમસ્યાઓ છે વોટર લોગિંગ, એમાંથી પણ છુટકારો મળશે।